ડાયરાથી લઈને ડાયલોગબાજી અને મારામારી સુધી જેનું નામ આખા ગુજરાતમાં ચર્ચાયું છે, જેની પર લાગ્યો છે હુમલાનો આરોપ, જેની શોધ પોલીસ 5 દિવસથી કરી રહી હતી, એવા લોક સાહિત્યકાર દેવાયત ખવડને પકડવામાં પોલીસને આખરે મળી છે સફળતા। દેવાયત ખવડ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ નામ ચર્ચામાં છે અને આ નામ ચર્ચામાં રહેવા પાછળનું કારણ છે વિવાદ। જી હા, ગુજરાતના ચર્ચિત લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં આવી ગયો છે। દુધઈ ગામ નજીક આવેલા ફાર્મ હાઉસમાંથી છેલ્લા 5 દિવસથી ગુમ દેવાયત ખવડ સહિતની 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે। ગીર સોમનાથમાં ધ્રુવરાજસિંહ પર હુમલાનો કેસ। 5 દિવસથી ફરાર દેવાયત ખવડ જેલની અંદર। દુધઈ નજીક ફાર્મ હાઉસમાંથી દેવાયત સહિત 6 સકંજામાં। તાલાલામાં હુમલા બાદ ધ્રુવરાજસિંહે દેવાયત ખવડ અને અન્ય 15 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। હુમલાની ઘટના બાદથી દેવાયત ફરાર હતો, તેની સામે ખવડ સામે લૂંટ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ છે। દુધઈ પાસેના ફાર્મ હાઉસ પરથી દેવાયત અને તેના સાથીઓને ઝડપી લીધા છે। થોડા દિવસ પહેલા હુમલામાં વપરાયેલ 2 કાર ગીર સોમનાથની બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો। પોલીસે આ બંને કારના માલિકોની પૂછપરછ કરી રહી છે। સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ, અમુક સાથીઓ, બધા નહીં, જે એમના ગામ વતન દુધઈ આવવાના છે, એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી। ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા 3 માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે। આવી રીતે ટોટલ 7 આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે। આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું। બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ। સનાથલમાં ડાયરાની બબાલથી શરૂ થઈ હતી તકરાર। ધ્રુવરાજસિંહ અને દેવાયત વચ્ચે શું છે વિવાદ? અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે 1.5 વર્ષથી વિવાદ ચાલે છે। ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે। એ સમયે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી। ડાયરાની બબાલથી તકરાર શરૂ થઈ હતી। પોલીસ ફરિયાદ મુજબ ધ્રુવરાજસિંહ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો। બીજા દિવસે ધ્રુવરાજસિંહ અને તેના 2 મિત્રો કારમાં સોમનાથ જતા હતા, ત્યારે આગળ અને પાછળથી આવેલી 2 કારે ધ્રુવરાજસિંહની કારને ટક્કર મારી અને બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12 થી 15 શખ્સો પાઇપ ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજસિંહની કારમાં તોડફોડ કરી તેને પણ ઢોર માર મારવામાં આવ્યો। આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ધ્રુવરાજસિંહને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હુમલા બાદ ધ્રુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યા હતા। કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા, એના કારણે થઈ અને માથાકૂટ થયેલી। ત્યાં અમદાવાદ રૂરલમાં સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા। એમાંથી ઉશ્કેરાઈ અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ, એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો। એક સામાન્ય તકરારથી મારામારી સુધી પહોંચેલી ઘટનામાં ફરી દેવાયતને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। ત્યારે દેવાયતની ધરપકડથી આ વિવાદનો અંત આવે છે કે ધ્રુવરાજસિંહ કે દેવાયત ખવડ વચ્ચેની અદાવત યથાવત રહે છે, તે જોવું રહ્યું। ચેતન અપારનારથી ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।